નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો તારીખ 15/8/2026ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલમાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી જે પણ મિત્રો અમારી માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। સૌપ્રથમ ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી 255 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદી 2040 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 2550 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 25,500 રૂપિયા અને કિલો ચાંદી 2,55,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો ખાસ કરીને ચાંદીની બજારમાં આજે ફરી એકવાર કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ જોવા મળી રહી નથી। ભાવ છે તે કંદરે સ્થિર રહ્યા છે। તો મિત્રો અમુક એક્સપર્ટોના કહેવા મુજબ ચાંદીની બજારમાં હજી થોડી આગેકૂચ આગામી સમયમાં જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે, પરંતુ અત્યારે આમ જોવા જઈએ તો માહોલ છે તે સ્થિર બનેલો છે। ત્યારે આજે 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 14,020 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,12,160 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,40,200 અને 100 ગ્રામ સોનું આજે 14,02,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ખાસ કરીને આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 6,500 રૂપિયાનો ઘટાડો થયો હતો। તો મિત્રો સતત ઘટાડા તરફી માહોલ છેલ્લા 3 દિવસથી સોનાની બજારમાં જોવા મળી રહ્યો છે। ગઈકાલે પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો અને આજે પણ ફરી એકવાર બજારમાં ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 15,294 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,22,352 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,52,940 રૂપિયા અને 100 ગ્રામ સોનું 15,29,400 રૂપિયા સુધી રહ્યું હતું। તો ખાસ કરીને આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 7,100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો આજે પણ ફરી એકવાર જોરદાર ઘટાડો સોનાની બજારમાં કહી શકાય તે પ્રકારનો ઘટાડો 24 કે સોનાના ભાવમાં પણ જોવા મળી રહ્યો છે। 18 કે સોનાના ભાવ જોઈએ તો આજે 1 ગ્રામ સોનાનો ભાવ 11,472 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 91,776 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,14,720 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 11,47,200 રૂપિયા સુધી રહ્યો હતો। તો ખાસ કરીને 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 3,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો બજારનું મોસ્ટલી આજે પણ વલણ છે તે છેલ્લા 3 દિવસથી ઘટાડા તરફી જોવા મળી રહ્યું છે। એક સપ્તાહની અંદર મોટા ભાગના દિવસોમાં તેજીનો દોર જોવા મળ્યો હતો, પરંતુ ત્યારબાદ ફરીથી માહોલ છે તે સ્થિર બન્યો હોય અને વૈશ્વિક પરિબળોમાં થોડી શાંતિના પરિણામ સ્વરૂપે બજાર છે તે ફરી એકવાર ઘટાડા તરફી આગળ વધી રહી છે। છેલ્લા 3 દિવસથી સારો એવો ઘટાડો સામાન્ય જનતાને રાહત મળે તે પ્રકારે ગણી શકાય તે પ્રકારનો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો મિત્રો ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોઈએ તો ખાસ કરીને ડોલર સામે રૂપિયો છે તે સતત ફરી એકવાર ધીમી ગતિએ નબળો પડતો જઈ રહ્યો છે। આજે ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો 95 રૂપિયા 42 પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે।